હજી 10 વાગ્યા તો હજી હું તો છે. એલા રાજા, અરે ઉભો અને હવે આ 10 વાગ્યા અને એમ નહીં, તું 3 વાગ્યા સુધી ક્યાં જોતો? ક્યાંય નતો ગયો બાપા, ગામમાં જ હતો. એમ નહીં, પણ ગામમાં વાય તો અહીંયા હુઈ જવાય ને. અત્યાર સુધી અહીંયા પડ્યું રહેવું. એ બાપા, આ ઓલી હોળી આવે છે ને તે બધા શરત લગાડે ને, તે શરત લગાડતા હું ને ગજુડો ને બધાય. એમ? હા સરસ લગાડ્યા. હા બાપા, આંધળિયો પાટો બાંધ્યો તો મને. અરે પણ 3 વાગ્યા સુધી હંધાઈ રમ્યા તમે? બધા ક્યાં હતા, હું એકલો જ હતો. આંધળિયો પાટો બાંધ્યો ને પછી ઓલો કાળિયામાનું મંદિર અડવાનું હતું, ઈ બધા તો હોઈ ગયા. હું 3 વાગ્યા સુધી આટા માર્યા કર્યો. અને પણ શરત કેટલા નતા? આપણે ભૂંગળાની થેલી ને એક 5 રૂપિયાની ભૂંગળાની થેલીમાં 3 વાગ્યા સુધી હંધે આટા માર્યા. તે બાપા હું એકલો નતો, મારા મામા હતા. એ રૂખડ અહીંયા આવો તો. લ્યો સા પીવો. એમ નહીં રૂખડ, આ 3 વાગ્યા સુધી તમે એક 5 રૂપિયાની ભૂંગળાની થેલીમાં તમે રમ્યા? એ બનેવી, મને ખબર હતી કે 5 રૂપિયાની શરત છે ભૂંગળાની થેલીની, પણ મને ખબર હતી કે ભાણો જીત્યો હોય તો ભૂંગળાની થેલી તો મારા ભાગમાં તો કઈ આવવા ન દે ભાણો. એટલે છે ને હું તો હું આવી આવ્યો હતો. પછી તો ઈ હંધાઈ રમતા હતા, પછી ઈ કારે બીજા એને મૂકીને વઈ ગયા ને ઈ તો મને ન ખબર. અને આમ જો શરત નાખ્યું ને રાજા, આપણે છે ને ખાવાની શરત નાખવાની, અને આપણે ખાવામાં ક્યાંય કોઈ દી પાછા ન પડવી. જો પેટે ભરાઈ જાય અને પૈસા જીતાય. ઈ હાસ હો બાપા, ભલે ને હારવી બાકી ધરાય તો જાય. હા ઈ પણ બાપા ઈ તમે વાવ ને તો હારી થાય. પણ તું હવે એ રૂખડાને સમજાવો હવે તમે. એ ભાણા, આપણે ક્યાં ખાવામાં ક્યાંય પાછી પાણી કરવી છે? ભૂકા જ કાઢી નાખવી. અને બની જાય હારી જવી તોય તે પેટ તો ભરાઈ જવાનું છે ને. બાપા તો હવે છે ને એવા શરત લગાડશું. હા ખાવાના જ રાખવાના. હા હા, ખવાઈ જાય અને પૈસા જીતા જાય. લાઈ ભાણા પી લીધી. હલો, ભૂંગળા, બટેટા, સમોસા, પકોડા, પાવ ગાંઠિયા. વાહ ભાઈ વાહ બચરી, લે તો ચણા વટની ડીશ કરી દે. એ બથુભાઈ, ચણા મરચ તો હમણાં જ ખાલી થઈ ગયા. એવું છે? હા, તો પકોડાની ડીશ કરી દે. પકોડા આજુ લાવ્યો જ નથી. એવું છે? એ તો તારી પાસે હાજરમાં શું છે? એ બથુભાઈ, આ ભૂંગળા બટેટા છે. એ તો ભૂત જેવા ભૂંગળા બટેટા બોલ ને, બીજું બધું હું વધારાનું બોલે છો? હા ભૂંગળા બટેટા છે. વાહ, તો તીખા છે? એ બથુભાઈ, તમે નો ખાય તો રેવા દો, ફૂલ તીખા છે, ફૂલ તીખા. એ પતરી તીખા છે ને એ વાત હું માનું છું, પણ એટલા બધા તીખા નથી કે હું ખાઈ નકો. આમ જો શરિયાત મારવી છે મારી, જો બધા બટેટા હું ખાઈ જાઉં 5-5 કિલોની ખજૂરની શરત લગાડીએ આપણે, બરોબર ને? એ પથ્થુભાઈ, આ છોકરા હારી શરત ન મારવાની હોય, શરત મારી હારી મારો ને તો તમે કેવા. આ તો તમારે એને મારી શરત પર ચાલો. એ આમ જો, તમે શરત મારો કે શરત નો મારો, આ મારા છે ને 50 રૂપિયાના બટેટા છે. તું મુંજામાં, તને બટેટાના પૈસા મળી જાય. પથ્થુભાઈ, આટલા બટેટા તીખા હું ખાઈ જાઉં, 3 કિલો ખજૂર મને આપવાનો, બોલો એ મંજૂર? એમ છે સરપંચ? હા હાલે આવો વાલજીભાઈ, તમે તે લ્યો. હું આલે છે સરસા. હવે આ ફૂલ તીખા બટેટા એમ કે છે, હવે હું ખાઈ જાઉં ને તો 3 કિલો શરત છે ખજૂરના, બોલો. હે 3 કિલો ખજૂરના હે ખાલી શરત. આ બધા ખાઈ જાય એટલે હા તો બધા હું ખાઈ જાઉં 2 કિલો ખજૂર. હાલો લગાડો સરપંચ, હાલો. 2 કિલો નથી ખાલી? હા 2 કિલો ખાઈ જાવ એટલે 2 કિલો ખજૂર ને શરત. તો વાલજીભાઈ તમે જ રાખો, બરોબર ને? હા તો કાંઈ વાંધો નહીં, હા હાલો. 2 કિલો ખજૂર માં આપણે કરીએ શરૂ. એ સરપંચ, હું ઓલો ભૂખડી બારસ આવે, ભૂખડી બારસ એટલે ભૂખડીઓ આવે છે, તો એને શું કરશું? એને આપણા બધા બટાટા ખવડાવી દી, તીખા ટમટમતા સેજતી ને, અને ઈ ખાઈ જ જાહે. એ પણ એને ખવડાવીને આપણે શું કામ પુણ્ય કરવું છે એવું? હા પૂજા નથી કરવાનું, શરત મારવાનું છે. કિલો ખજૂર માં લાયા ઓરાવો, ભર્યા પ્લાન શીખો. વાહ વાલજીભાઈ વાહ, ઈ કરવી લ્યો. એ તમે પ્લાન કરો કે ન કરો, મારા 50 રૂપિયા તને મળી જશે, તું મુંજામાં ને. જશે. તું હુરેવા પૂજા છો, બરોબર છે ને? ઉતાવળ રાખો, હમણાં આવે છે. થઈ જાય ને પાછું બધું થઈ ગયું મને. હા લે લે આઈ કેવ ના આડો રે માં. હા આ તો વાલજીભાઈ શરત મંજૂર છે ને? હા, બટાટા બધા ખાઈ જાવ તો 2 કિલો ખજૂર મને તમારે દેવાનો, એની શરત. હું કેવું સરપંચ? હું તો 3 કિલો કહું છું, 3 કિલો ખજૂર હું આપું. હલો હવે છે ને મને ખાલી 1 કિલો ખજૂર આપો ને તો આ બધા બટેટા ખાઈ જાવ. હે? હા એ ભૂખડ તારું કામ નહીં, ફૂલ તીખા બટેટા છે. રાવા દે તું શરત મારી માં. અરે ગમે એટલા તીખા વાય નહીં, અને મારો કોઠો છે ને 1 કિલોનો છે. એ ઉપર 1 કિલો ખજૂર માં બધા ખાઈ જાય. અરે બધાય ખાઈ જાવ. અરે તું કહેતો હોય ને તો થાળી લૂસી જાય. એમ આ તો તમ તારા લાગી ગઈ. હા પતુભાઈ હાલો, આપણે કાઈ લગાડ્યું નથી, આ ભલે ખાતો. હાલો હાલો. હા તમે જાઓ, તમ તારા મારી હારી શરત હાલ.
પાછો ધ્યાન રાખજો હો, પાછો કિલો ખજૂર. હા કિલો ખજૂર ના જો બટાટાના દેવાના ખાઈ જાય ને તો હું દઈશ અને હારી જાય ને તો તારે દેવાના. અરે ભાઈ તમ તારે જો હું હારી જાઉં ને તો 2 કિલો ખજૂર તને આપી દઈશ બસ. હા બસ કર શરૂઆત. હા સાક્ષીમાં હું મીના ખાઈ જાવ ને. આમ જો બનાવી પાછી પાની કરતા જ નહીં, ઉપાડી લ્યો. હા અને મેં શું કીધેલું છે કે આપણે ખાવાની શરત રાખવાની, પેટે ભરાઈ જાય અને પૈસા હવે ફાકા બારમાં શરૂ કર. હા. બોલાઈ જા તારા બાપા ખાય છે. તે ખાય જ જાય ને, ફૂલ તીખા છે ફૂલ. એને કાંઈ અસર ન થાય. એમ જો બોલ વાલકા હવે કઈ. હવે કાઈ દે હવે હું હારી ગયો. હા. હાલે તારા ખજૂરના એ હાલે તારા બટાટાના. આવ લે મારા બાપા ક્યાં? ઈ તો આમ ગયા. એ બાપા ઉભા રહ્યો. ચાલ ચાલ. ભાઈ બાપા આ તો મારે કરી હો. આ 1 કિલો ખજૂરમાં મારો આખો કોઠો બગાડી નાખ્યો. બાપા ચાલ અહીંયા જોયો. એલા ક્યાં જાઓ છો ભૂખડભાઈ તમે? તમારું ઘર તો આમ આવ્યું પણ કેમ વળખાવ છો? એ તો ભાઈ કાંઈ નહીં. એ ભૂખડભાઈ હું કહું છું ઓલી બટેટાની શરત નું છું પછી. હવે ઈ શરતની વાત અત્યારે જવા દો ને. એલા જાવા ક્યાંથી દે ભાઈ, વાત તો કરવી પડે ને. ઈ વાત પછી હવે એલા પછી ક્યાંથી હોય? એટલે હું શું કહું છું કે તમને દાદા પૈસાની જરૂર બધું હોય ને તો કેજો, હું બેઠો છું. તમને કઈ ઈ રાજ્ય પૈસાની વાત હવે ઈ પછી કરશું હવે. એલા ક્યાં ભાગો છો તમે? પણ મારી વાત તો સાંભળો. એ પતું ભાઈ નકર નો થવાની થઈ જાય ઘડી જવા દો ને. એલા પણ ફેક્ટરી હે. એ સરપંચ ઉભા રહો. એ બોલ બોલ ભૂખડ હું હતો? એ ઘરે જાવ છો ને? હવે ઘરે જ જાવ છો, તારે શું કામ છે? એ મને ઘરે સુધી ઉતારતા જાવ ને. હાલ બેહી જા ભલા માણા. બેહી ગયો? હા હા હાલ એટલે ઉપર ફોન આવ્યો. હલો, ના ના ઘરે જાવ છો? હું પંચાયત આવું એમ? હા તે વાંધો નહીં, હાલો સહી કરવાનું છે ને ખાલી. એ હમણાં પોગુલ્યો. એ ભૂખડ પંચાયત સુધી જતા બી એક સહી કરવાની છે કે ને એટલે આપણે બેસવાનું બરોબર? ના 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 સરપંચ એ તમે મારા ઉતાવળ છે યાર. એ ભૂખડ હમણાં તને ઘરે પોગાડ દો, હાલી જાય ને તો કેટલી વાર લાગશે, ખાલી સહી કરવાની છે એમ કહું છું. એ સરપંચ મારી પોઝિશન તો સમજો. સમજો તારી પોઝિશન મેં સમજેલી છે એટલે તારું હે ને બીપીએલ નું મકાન પાસ થઈ જવાનું છે, ખાલી એક સહી સિક્કા ઉપર મોકલાવાનું છે. હું તારી પોઝિશન સમજુ જ છો, બેહી જા. એ ના 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 સરપંચ પણ હું તારું એટલું કામ કરું છું, તું મારું એટલું કામ નહીં કરે. ઘરે ઘરે અરે પણ તમારું કામ કરવા રહીશ ને તો મારું કામ થઈ જશે. એ ભૂખડ જો કેમ વળખાશો એટલો બધો? આમ જો વાર નહીં લાગે, બેહી જા એ ના 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 સરપંચ તમે એ ભૂખડ એ વાર નહીં લાગે એમ કહું છું. કેમ મામા જીતી ગયા ને મારા બાપા? ખાઈ ગયા ને બધા બટેટા? હા ઓ ભણા ખાઈ ગયા તારા બાપા. હે મામા હા મારા બાપા નીકળ્યા તો આપડી પેલા, હજી પહોંચ્યા કેમ નહીં? એ ભણા કિલો ખજૂર જીતવામાં કેટલા બધા ઈ બટાટા ખાઈ ગયા. ઈ અહીંયા થોડા હોય, ઈ અહીંયા હોય અહીંયા. એટલે સંડાસમાં છે. હા એ મારે આટો મારવો પડશે મામા. બે હોલ્યો. આ જોતાય જાતું. વાહ તો ભારે કરી હો. 1 કિલો ખજૂરમાં તો મને આટી સડાઈ દીધી. એ બાપા આ દિવાલનો કલર કોઈ ફેરવી નાખ્યો. એ કલર નથી ફેરવ્યો. આમ જો મને ફૂલકણી ઝાડા થઈ ગયા. પણ બાપા ફૂલખાણી ઝાડા થઈ ગયા તો હેઠું તો બેહી જવાય ને, દિવાલ આખી બગાડી. અરે પણ બેહું તા તો સીધો ફૂલકણી ઝાડા થઈ ગયા સીધા દિવાલે. એ હવે એ બધી વાત મેકો, હાલો આમ ઘરમાં હાલો. રાજા હા હું જાતો હોઉં. એ પણ એ બાપા ઓલું દિવાલે થોડું પાણી રેડતા આવજો પાછા. હા એવા મારા બાપા લ્યો. બેહો બાપા બેહો. બાપા હવે ખજૂર ખાવાની મજા આવશે હો. એ તમને ખજૂર ખાવાની મજા આવે છે, અહીંયા મારી મજા બગડી ગઈ એનું કઈ જોતા નથી. એ બનેવી જીગર એટલે તમારી હો, પાછી પાની કરી નહીં. ખાઈ ગયા બટાટા તમે. હવે ઈ ખાઈ ગયા પછી મારું શું થયું એ આ બધાને પૂછો. હવે એ બાપા હવે છે ને આપણે ખાવાની જ શરત મારવાની. હવે કાંઈ શરત બરત હવે કાંઈ મારવી જ નથી ખાવાની.
એ બનેવી ઢીલું નહીં પડવાનું આપણે એ, આ બધા હું આવ્યા બેહો બેહો એલા ભૂખડિયા હા તું તો હું શરત જીતીને પાછો ઘરે ઘા વયો ગયો એટલે હું એ વયો નથી ગયો મારે જાવું પડે એમ હતું એમ હતું હા હાલ હવે તને અમે છે ને પાછા બોલાવ્યા 5-5 કિલોની ખજૂરની શરત મારવાની છે હાલ નહીં હો વાલકા હવે તારી આરી શરત નહીં હો તારી આરી શરત મને બહુ મોંઘી પડે છે કા ભાઈ